ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, દર્શક મિત્રો. મારું નામ ડૉક્ટર સુનિલ પોપટ છે. હું અમદાવાદમાં નિધિ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે નિધિ હોસ્પિટલ ગેસ્ટ્રો હેલ્થ લાઇનમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે સૌ ગળના રોગ વિશેની ચર્ચા કરીશું અને તેના વિશેનું સિમ્પટમ્સ અને ટ્રીટમેન્ટની ડિસ્કશન કરીશું. મને આશા છે કે આજની આપણી જે ચર્ચા છે એનાથી આપને ઘણો ફાયદો થશે. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું ગળ એટલે કે GERD વિશે, જેને અમારી ભાષામાં ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કહેવામાં આવે છે. ગળ એટલે કે સ્ટમકમાંથી ઇસોફેગસમાં એટલે કે હોજરીમાંથી અન્નનળીમાં એસિડનું ઉપર આવવું. નોર્મલી આપણા શરીરમાં હોજરી છે એ પેટમાં હોય છે, એની ઉપર ઉદરપટલનો પડદો હોય છે અને એની ઉપર અન્નનળી હોય છે, જેને ફૂડ પાઇપ કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે અન્નનળી અને હોજરી વચ્ચેનો જે પડદો છે એ પડદા વચ્ચેની ગેપ છે, જેને હાયટસ કહેવાય છે, એ હાયટસ એનલાર્જ થઈ જાય છે અને એનલાર્જ થયેલા હાયટસમાંથી સ્ટમકમાંથી ફૂડ કન્ટેન્ટ ઉપર આવવાનું ચાલુ થાય છે. એને ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કહેવાય છે. આવું થતાની સાથે એસિડ ઉપર આવે છે એટલે અન્નનળીની અંદર એસિડની અસર દેખાય છે. અન્નનળીની અંદરની જે ચામડી છે દર્શક મિત્રો, તે એસિડ રેઝિસ્ટન્ટ નથી હોતી. જ્યારે એસિડ હોજરીમાંથી ઉપર આવે છે અન્નનળીમાં, એના લીધે અન્નનળીની અંદરની ચામડીમાં એસિડના લીધે બળતરા પડે છે, ઇરોઝન થાય છે, નાના નાના ચાંદા પડે છે અને એના લીધે આપણને છાતીમાં બળતરા પડે છે. આપણને ખ્યાલ આવે છે કે ખાટો ઉડકાર આવે છે, કંઈક ઉપર આવી રહ્યું છે, એવું થતું હોય છે. તો આપણે આજે ગળ વિશે ચર્ચા કરીએ છીએ. તો આ ગળ થાય છે શા માટે? ગળ થવાના કેટલાક કારણો છે. એક તો કુદરતી જ કોઈના ઉદરપટલના સ્નાયુઓ કમજોર હોય તો એના લીધે ગળ થાય છે. બીજું, ઓબેસિટી, જેનું વજન વધારે હોય, જેનું પેટ મોટું હોય, જેનું પેટ વારંવાર દબાતું હોય, એને પણ ગળ અથવા રિફ્લક્સ થવાના ચાન્સીસ વધારે છે. ત્રીજું, સિડેન્ટરી લાઇફસ્ટાઈલ, ખાસ કરીને બેસી રહેવાનું કામ હોય એવા લોકોને આ રોગ વધારે થતો હોય છે. ચોથું કારણ છે કોઈપણ જાતના વ્યસન, ટોબેકો છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, આ બધાના લીધે રિફ્લક્સ વધતો હોય છે. એ સિવાય લાઇફસ્ટાઈલ, આજની લાઇફસ્ટાઈલ બહુ ફાસ્ટ છે. ફાસ્ટ લાઇફસ્ટાઈલમાં એક્સરસાઇઝ કરવાનો ટાઈમ બહુ ઓછો મળે છે. આના લીધે લોકો ખોરાક ભરપેટ લે છે પણ એક્સરસાઇઝ એટલી નથી કરી શકતા, તો એના લીધે પણ ગળના કિસ્સા વધતા જાય છે. વધતા જતાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને વધતા જતાં અર્બનાઇઝેશનની સાથે ગળના કિસ્સા પણ વધતા જાય છે. આજની લાઈફ ખૂબ જ સ્ટ્રેસફુલ છે અને આ સ્ટ્રેસફુલ લાઈફમાં જે આપણું ઓલ્ડ ડિક્ટમ હતું, જે આપણું ઓલ્ડ ટીચિંગ હતું, વૈદિક ટીચિંગ હતું કે જમ્યા પછી થોડો રેસ્ટ લેવો પણ ડાબા પડખે લેવો અથવા જમ્યા પછી બેસવું, એની જગ્યાએ આજે જમ્યા પછી સતત લોકો દોડતા હોય છે, રાત્રે મોડા જમે છે અને જમીન તરફ સૂઈ જતા હોય છે. આ બધા કિસ્સાના લીધે, આ બધા કારણોના લીધે ગળના કિસ્સા વધતા જાય છે. તો શું આપણે ગળથી ચિંતિત થવું જોઈએ? મારો જવાબ છે હા. કેમ કે ગળના કિસ્સા વધતા જાય છે. આ જે એસિડ અહીંથી ઉપર આવતો જાય છે, એ એસિડ ઉપર આવે છે, એના લીધે અન્નનળીમાં ચાંદાઓ પડે છે. એવી પણ સમસ્યા થઈ શકે છે કે જો લાંબા સમય સુધી એસિડ ઉપર આવવાનું જો ચાલુ જ રહે તો અન્નનળીના નીચેના ભાગની ચામડી જે હોય છે એ ચેન્જ થતી જાય છે. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે આ હોજરી ઉપર આવી ગઈ છે અને આ ઉદરપટલનો પડદો છે. તો આને હાયટસ હર્નિયા કહેવાય છે. આ હાયટસ હર્નિયાના લીધે આ વાલ જે અહીંયા અન્નનળી અને હોજરી વચ્ચેનો વાલ છે એ થોરેક્સમાં આવી ગયો છે, એટલે કે છાતીના ભાગમાં આવી ગયો છે. એના લીધે એસિડ કોન્સ્ટન્ટ ઉપર આવે છે. એસિડ ઉપર આવે છે એટલે અન્નનળીની નીચેના ભાગની ચામડી જે છે એનો ધીમે ધીમે એનો પ્રકાર બદલાતો જાય છે અને નોર્મલી જે એ સ્ક્વેમસ પ્રકારની હોય છે એમાંથી કોલમનાર થતી જાય છે. એને ઇન્ટેસ્ટિનલ મેટાપ્લાઝિયા પણ કહી શકાય છે. આ પ્રકારના ચેન્જના લીધે આગળ જતાં એમાંથી કેન્સર થવાનો થોડો ભય રહેલો છે. આ એક એનું કોમ્પ્લિકેશન છે. આ સિવાય વારંવાર એસિડ ઉપર આવે છે તેનાથી ગળામાં રિકરન્ટ શોર્ટ થ્રોટ થાય છે, રિકરન્ટ લેરિન્જાઇટિસ થાય છે, કોઈનો અવાજ બદલાઈ જાય છે, કોઈને એમ થાય છે કે અહીંયા ગળામાં કંઈક ખૂંચે છે, ફોરેન બોડી સેન્સેશન આવે છે. તો આ બધા લક્ષણો પણ GERDના છે, એટલે કે ગળના છે.
ક્યારેક એવું પણ બને છે દર્શક મિત્રો કે ગર્ડનું પેશન્ટ સીધું કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પહોંચી જાય છે. કેમ કે એને સિવિયર ચેસ્ટ પેઇન થાય છે, ચોકિંગ સેન્સેશન આવે છે, અને સિવિયર ચેસ્ટ પેઇનના લીધે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જાય છે. ત્યાં આગળ ટોટલ કાર્ડિયક વર્કઅપ થઈ જાય છે. પછી ખ્યાલ આવે છે કે કાર્ડિયક બધું નોર્મલ છે, અને એટલે પછી પેશન્ટ ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટમાં આવે છે. ત્યાં આગળ આપણે એન્ડોસ્કોપી કરીએ છીએ અને તરત ખ્યાલ આવે છે કે આ ગર્ડના લીધેના પ્રોબ્લેમ છે. તો આવું પણ થઈ શકતું હોય છે. દર્શક મિત્રો, આજે આપણે ગર્ડ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ગર્ડથી શું પ્રોબ્લેમ થાય છે, ગર્ડના શું લક્ષણો છે, ગર્ડના લીધે આપણા શરીરમાં શું નુકસાન થાય છે, એ બધી આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું શું આ ગર્ડની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, અને કરવી જોઈએ તો કેવી રીતે કરવી જોઈએ. સામાન્ય રીતે ગર્ડનું ડાયગ્નોસિસ થાય તો એની ટ્રીટમેન્ટ તરત જ ચાલુ થઈ જાય છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે શું? લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ લેવાના, થોડું જમવાનું, દિવસમાં 3 થી 4 વાર ખાવાનું, તેલ, મરચું, ખટાશ વગેરે ઓછું લેવાનું, ખાટા જ્યુસ નહીં પીવાના. ઘણા પેશન્ટ મારી પાસે આવે છે જે લોકોને એસિડિટી કાયમથી હોય છે, અને કાયમ એ લોકો એસિડિટીની દવા લેતા હોય છે, અને રોજ 1 ગ્લાસ 2 ગ્લાસ મોસંબીનું જ્યુસ પીતા હોય છે. તો એ પ્યોર એસિડ જ એ લોકો પી રહ્યા છે. ખાટા જ્યુસ બંધ કરવા પડે એસિડિટીના, હાર્ટબર્નના દર્દીઓ માટે, તો જ આપણને મેડિસિનનું રિઝલ્ટ મળતું હોય છે. આ સિવાય જમ્યા પછી 2 કલાક સુધી સૂવાનું નહીં, જમ્યા પછી 2 કલાક સુધી વાંકાવળીને કામ નહીં કરવાનું, રાત્રે સૂતી વખતે પલંગના માથા બાજુનો જે ભાગ છે એનો ઊંચો રાખવાનો, એના પાયા નીચે 2 ઈંટ મૂકી દેવાની. આપણે ઓશિકા નોર્મલી પેશન્ટને જેટલા લેવા હોય, જે રીતે લેતા હોય એ રીતે ચાલુ રાખી શકે છે, પણ ગ્રેવિટીનો લાભ લેવા માટે, રિફ્લક્સ ઘટાડવા માટે આપણે એને હેડ અપ એલિવેશન આપતા હોઈએ છીએ. તો આ બધા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે. આ ઉપરાંતમાં જે બી વ્યસન હોય, તમાકુનું વ્યસન હોય તો છોડી દેવું જોઈએ, સ્મોકિંગ કરતા હોય તો બંધ કરવું જોઈએ, આલ્કોહોલ લેતા હોય તો એને બિલકુલ રિડ્યુસ કરવું જોઈએ. આટલા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવાથી ચોક્કસ ફાયદો થતો હોય છે. આ ઉપરાંતમાં એની જે મેડિસિન છે એ મેડિસિન ખૂબ જ અક્ષીર છે. મેડિસિન વાપરવાથી દર્દીને, ગર્ડના પેશન્ટને ચોક્કસ ફાયદો થાય છે. એની જે મેડિસિન આવે છે એ મેડિસિન 2-3 જાતની આવે છે. મોસ્ટ કોમનલી જે મેડિસિન વપરાય છે એને પ્રોટોન પંપ ઇન્હિબિટર કહેવાય છે, કે જે એસિડ ઓછો કરે છે. સ્ટમકમાં જે એસિડ બને છે એ એસિડનું એસિડ કન્ટેન્ટ ઓછું કરે છે. એના લીધે રિફ્લક્સ ચાલુ રહે તો પણ એસિડિટી જેવી બળતરા નથી થતી. આ ખૂબ જ અક્ષીર દવા છે, અને પેશન્ટ જેવું લેવાનું ચાલુ કરે વિધિન 2-3 ડેઝ એ ડિફરન્સ એ મહેસૂસ કરે છે, અને ખ્યાલ આવે છે કે મારી એસિડિટી ઓછી થઈ ગઈ છે. આ સાથે ઉપર જે એસિડ આવે છે એને ઉપર ઓછો આવે તથા મોટિલિટી વધે એના માટે પ્રોકાઇનેટિક્સની દવાઓ આવે છે. એ પ્રોકાઇનેટિક્સ પણ આપવામાં આવે છે, જેનાથી રિફ્લક્સના એપિસોડ ઓછા થાય છે. તદુપરાંત જે પેશન્ટને ગર્ડની સાથે હાઇટસ હર્નિયા હોય, કે જે મોડરેટ અથવા લાર્જ હાઇટસ હર્નિયા હોય, કે જે મેં બતાવ્યું એમ આ પ્રકારનું હાઇટસ હર્નિયા હોય, તો એને માત્ર દવાથી ફાયદો પરમેનન્ટ નથી રહેવાનો. એના માટે આપણે ઓપરેશન કરવું પડે છે. તો જે પેશન્ટને સિમ્પલ ગર્ડ હોય છે, માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝ છે, એ ચોક્કસ દવાથી મેન્ટેન કરી શકાય છે. દવાઓ લગભગ 3 મહિના લેવી પડે છે, અને પછી ઓન ડિમાન્ડ દવા લેવામાં આવે છે. આ 3 મહિના દરમિયાન દર્દીએ એની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ચોક્કસ રીતે ડૉક્ટરના સમજાવ્યા મુજબ ફોલો કરવી પડે છે, અને પછી કન્ટિન્યુઅસલી એ રીતે ફોલો કરતા રહેવું પડે છે. જે પેશન્ટને લાર્જ અથવા મોડરેટ સાઇઝ હાઇટસ હર્નિયા હોય છે, ઇટ રિક્વાયર્ડ સર્જરી. એના માટે હવે અમે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીએ છીએ. છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના ઓપરેશન ગુજરાતમાં, ઇન્ડિયામાં કરતા રહ્યા છીએ. લેપ્રોસ્કોપીથી જે ઓપરેશન કરીએ છીએ એ કી હોલ્ડ સર્જરી કહેવામાં આવે છે. આ કી હોલ્ડ સર્જરી એના દ્વારા આ જે સ્ટમક ઉપર ચડી ગયેલું છે એને થોરેક્સમાંથી પાછું પેટમાં લાવવામાં આવે છે, અને આ જે વાલ ઢીલો થઈ ગયો છે એ વાલને મજબૂત કરવામાં આવે છે. તદુપરાંત આ સ્ટમક પાછું ઉપર ના ચડી જાય અને રિફ્લક્સ ફરીથી ના થાય એના માટે ફંડોપ્લાઇકેશન કરવામાં આવે છે, કે જેમાં સ્ટમકનો ઉપરનો ભાગ છે એને અન્નનળીની આજુબાજુ વીંટાળીને ફિક્સ કરવામાં આવે છે. ખૂબ જ સિમ્પલ ઓપરેશન છે. લેપ્રોસ્કોપીથી થાય છે. 2 થી 3 દિવસમાં રજા મળી જાય છે. લોંગ ટર્મ કોમ્પ્લિકેશન નથી હોતા, અને
આના લીધે ઘણા દર્દીઓની લાઈફસ્ટાઈલ અને લાઈફ ચેન્જ થઈ ગઈ છે કે જે ક્રોનિક રિફ્લક્સથી પીડાતા હતા એ હવે સુંદર નોર્મલ જીવન જીવી શકે છે. જે લોકોને રિકરન્ટ જીઆરડી છે કે જેને હાયટસ હર્નિયા બહુ નથી પણ ખૂબ જ સિવિયર ઇરોઝિવ રિફ્લક્સ ઇસોફેજાઇટિસ થઈ જાય છે, જે લોકો દવા લે છે અને રિફ્લક્સ મટી જાય છે, વળી પાછું ફરીથી થાય છે, એવા કેટલાક દર્દીઓને પણ ઓપરેશનનો લાભ આપી શકાય છે. જે લોકોને ક્રોનિક રિફ્લક્સના લીધે અન્નળીની અંદરની ચામડી બદલાઈ ગઈ છે કે જેને બેરેટ્સ ઇસોફેગસ કહેવામાં આવે છે, તો એના માટે પણ હવે ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. અને જેને બેરેટ્સ ઇસોફેગસના લીધે આગળ જતાં અંદર કેન્સર થાય છે, અન્નળીનું એડિનોકાર્સિનોમા થાય છે, તો એની પણ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. દર્શક મિત્રો, આપણે ગળથી ગભરાવાની જરૂર નથી, બટ વી નીડ ટુ નો ઇટ, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ and we need to take proper precautions and proper treatment to get rid of GERD. Let us unite together today to fight against GERD and make our life more smooth and more happy. દર્શક મિત્રો, આજે આપણે GERD વિશે ચર્ચા કરી રહ્યા છીએ. GERD એટલે શું, GERDના લીધે થતા ગેરફાયદા, GERDના લીધે થતા કોમ્પ્લિકેશન્સ અને GERDની સારવાર કઈ રીતે કરવામાં આવે છે, જીઆરડીની ટ્રીટમેન્ટ માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કેટલું અગત્યનું છે, આ બધી ચર્ચા આપણે કરી. પરંતુ હું કેટલાક કિસ્સા આપની પાસે વર્ણવવા માગું છું કે એક પેશન્ટ મારી પાસે આવેલું જેને 1985માં ફર્સ્ટ એન્ડોસ્કોપી કરાવેલી. એ વખતે એનું ડાયગ્નોસિસ થયું હતું કે એને GERD છે અને હી વોઝ ગિવન મેડિસિન વોટ એવર વોઝ અવેલેબલ એટ ધેટ ટાઈમ. 1995માં એ ફરીથી એને રિપીટ એન્ડોસ્કોપી કરાવી અને 10 વર્ષના GERD પછી he was still on medication and his doctor continued him on medication. 2005માં એ મારી પાસે આવ્યા ત્યારે મેં એમને ફર્સ્ટ ટાઈમ જોયા. એ વખતે એમની પ્રાઇમરી કમ્પ્લેન હતી ડિસ્પેજિયા, એટલે કે ખોરાક ઉતરતો નહોતો, અને સિવિયર વેઇટ લોસ, એટલે કે 25 કિલો વજન છેલ્લા 2 મહિનામાં ઉતરી ગયું. કોઈપણ પેશન્ટને વેઇટના સિમ્ટમ સાથે અથવા બીજા કોઈપણ સિમ્ટમ સાથે જ્યારે સિગ્નિફિકન્ટ વેઇટ લોસ હોય તો ઇટ ઇઝ વન ઓફ ધી અલાર્મિંગ સિમ્ટમ. કોઈપણ પેશન્ટને વેઇટ લોસ હોય તો વી કેન નોટ ટેક ઇટ લાઇટલી. આ પેશન્ટને વેઇટ લોસ હતો, 25 કિલો વજન ઉતરી ગયું હતું અને ડિસ્પેજિયા હતું, એટલે કે ખોરાક ઘરે નહોતો ઉતરતો. પ્લસ એ નોન કેસ ઓફ GERD હતા કે છેલ્લા 20 વર્ષથી એમને GERD હતું અને એમણે મને આવીને એમ જ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી રોજ હું એક એન્ટાસિડની બોટલ પી જાઉં છું. એટલે હી વોઝ થિંકિંગ કે એક એન્ટાસિડની બોટલ પીવાથી એમને આગળ કોઈ તકલીફ નહીં થાય. અમે એને એડમિટ કર્યા અને તરત એમની એન્ડોસ્કોપી કરી. એન્ડોસ્કોપી કરી તો અનફોર્ચ્યુનેટલી એમને જ્યાં આગળ GERDના લીધે અન્નળી હોજરીનું જંકશન હોય ત્યાં ક્રોનિક રિફ્લક્સના લીધે હી હેડ એ ટ્યુમર, અને બહુ મોટું ટ્યુમર હતું. ઓન ફર્ધર ઇન્વેસ્ટિગેશન વિથ CT સ્કેન we found that his tumor already spread to liver and lungs. Unfortunately, આ લાસ્ટ સ્ટેજ કહેવાય મેલિગ્નન્સીનું, અને આવા કિસ્સામાં આપણે બહુ લાંબુ આયુષ્ય એક્સપેક્ટ ના કરી શકીએ. પ્લસ આપણે સર્જરી પણ ઓફર ના કરી શકીએ કારણ કે ઓલરેડી ટ્યુમર સ્પ્રેડ થઈ ચૂક્યું છે. માટે આ ડેન્જરસ કોમ્પ્લિકેશન થાય એ ના થાય એના માટે આપણે GERDને લાઇટલી ન લેતા પ્રોપર એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બીજું એવું બનતું હોય છે ક્યારેક GERDના પેશન્ટ આવીને એવી કમ્પ્લેન કરતા હોય છે કે સર, સૂઈ ગયા પછી રાતના ઊંઘમાં બધું ખાધેલું ઉપર આવે છે અને મોઢા અને નાક વાટે નીકળી જાય છે. તો આ પણ એક સિગ્નિફિકન્ટ રિફ્લક્સનું સિમ્ટમ છે. આના 2 જ કારણ હોઈ શકે, કાં તો એમને ખૂબ જ વધારે પડતો રિફ્લક્સ હોય અથવા તો એમને એક્લેઝિયા કાર્ડિયા હોય. એક્લેઝિયા કાર્ડિયા એ જુદી કન્ડિશન છે. એમાં અન્નળીના નીચેના ભાગમાં ફાઇબ્રોસિસ થઈને બ્લોક થતી હોય છે અને એના લીધે ખોરાક બધો અન્નળીમાં પડ્યો રહેતો હોય છે, અન્નળી પહોળી થતી હોય છે અને જ્યારે દર્દી સૂઈ જાય ત્યારે બધું ઉપર આવતું હોય છે. એ એક ડિફરન્શિયલ ડાયગ્નોસિસ છે. GERDના પેશન્ટમાં પણ જ્યારે નીચેનો વાલ, અન્નળી હોજરી વચ્ચેનો જે વાલ છે, હાયટસ છે, એ ખૂબ જ વાઇડલી ડાયલેટેડ હોય, મોટું થઈ ગયું હોય, ત્યારે એના લીધે ખૂબ જ રિફ્લક્સ ઉપર આવે છે અને જ્યારે દર્દી સૂઈ જાય, હેવી મિલ રાતના ડિનર લીધું હોય અને પછી સૂઈ જાય તો એ બધું ઉપર આવતું હોય છે. તો ધીઝ આર એલાર્મિંગ સિમ્ટમ્સ. આવા સિમ્ટમ હોય એને ઇગ્નોર ના કરવા જોઈએ, પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ, પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ અને એનું ડાયગ્નોસિસ કરીને એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. GERD એ
ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલો રોગ છે. પહેલાં ફક્ત એફ્લ્યુઅન્ટ કન્ટ્રીઝમાં જ થતો હતો, ડેવલપ કન્ટ્રીઝમાં જ થતો હતો. હવે આપણા દેશમાં, ભારતમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ગટ જોવા મળે છે. અને ડે ઇન ડે આઉટ લગભગ એવું કહી શકાય કે 40 to 50% ઓફ ધ પોપ્યુલેશન એટ સમ ટાઈમ ઇન અ યર દે ફીલ ગટ સિમ્ટમ્સ. તો દર્શક મિત્રો, ચાલો આપણે સૌ આના તરફ ધ્યાન આપીએ અને આ ગળને આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ, એનું સારી રીતે ડાયગ્નોસિસ કરી શકીએ અને ગળના પેશન્ટને મેક્સિમમ રિલીફ મળે તે તરફના પ્રયત્નો આજે જ આપણે ચાલુ કરી દઈએ. થેન્ક યુ, ધન્યવાદ.